ઉપલેટામાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે। જન્માષ્ટમી જેવા તહેવારો છતાં વરસાદી સિઝનમાં શરદી ઉધરસ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે। હાલ વરસાદી ઋતુ ચાલુ હોય, રસ્તા ઉપર પાણી ભરાઈ રહેતા હોય, લોકોના ઘર પાસે પાણીના ખાડા ભરાઈ રહેતા હોય, જેમાં મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈને લોકોમાં રોગચાળો ફેલાય છે। તેમજ હાલમાં જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે। તહેવારોમાં લોકોએ મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે સામાન્ય રોગોમાં વધારો થતો હોય છે, જેને લઈને વાયરલ તાવ તેમજ નબળાઈ, ઝાડા ઉલટી, મેલેરિયા, ટાઇફોઇડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે। ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસારો જોવા મળ્યો છે। હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના 700 થી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા દરેજા અને હું ક્લાસ 1 સુપ્રિન્ટેન્ડન્ટના જે હું કામ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં। અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે, સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે। એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી 700 ઉપર જાય છે અત્યારે, જેમાં મુખ્ય તો શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે, જે વાયરલ જ હોય છે અને લગભગ 3 થી 5 દિવસ સુધી તાવને એવી રીતના રહે છે પેશન્ટને અને પછી સાજા થાય છે એ લોકો। અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જે વરસાદનું ને આવ્યું હોય એના લીધે ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે, એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ, તાવથી બચી શકીએ।